કેમ છો મારા ખેડૂત મિત્રો? મજામાં? જો તો અત્યારે વાદળ આવી ગયા છે, તો ચણા વાવી મૂક્યા, એમાં ઈયાળ પણ પડવા માંડી છે. કેમ કે ગરમી થાય એટલે ગરમીનો ટાઈમ એટલે ઈયાળ તો આવવાની જ છે. અને અમે તો ભાગ રાખી છે એટલે દવા શેઠ પાસે મંગાવી છે, પણ આવી નથી હજી. શેઠ આવશે તો દવા મંગાવીને પાકવું જ પડશે. કેમ કે પેલું જ પાણીવાળી તો ઈયાળ આવી ગયા અત્યારે ચણામાં. તો ભાગ્યાનીમાં શું પોહાય? ઈયાળ ખાઈએ તો એમાં ભાગ્યાની મળે શું? એટલા માટે કહું છું, બધો ખર્ચો આ વર્ષે કરી લો, પછી બીજા વર્ષે ભાગ્ય તેલ લેવા. ભાગ નથી રાખવાનો આપણે. ત્રીજા ભાગે હોય તો રાખવાનો, ચોથા ભાગે હોય તો ભાગ નથી રાખવાનો. ચોથા ભાગમાં આપણને કંઈ મળતું નથી, એટલે ત્રીજો ભાગ જોશે એટલે જોશે. તો આ છોકરો પણ સાથે છે. બોલ, આ છોકરો બોલતો નથી. જો આ છોકરો આ જ છે. જો હોય આ છોકરો પણ મજૂરી કરે છે, હાથે આવે છે. કપાસ વીણ નાખે એટલો, એક મૂન કપા વીણ નાખે છે આ છોકરો, આટલી નાની છોટી ઉંમરમાં. તો અમે બધા ટાઢના પણ એટલું કામ કરીએ તો અમને સરકાર પણ જોતી નથી, અને બીજા બધાનો ભાવ ચડે છે, પણ અમારે જે ભાગ રાખી છે એમાં ટકા નથી હોતા. કેમ કે સોતે ભાગે બધું કામ કરાવે છે, એટલે અમે ચોથો ભાગ રાખવા માટે તૈયાર નથી. અમે ત્રીજો ભાગ રાખવાના છે. આપે છે તો રાખશું, નહીં તો ના. અને આ વિડીયો આગળ શેર કરી દીજો. જય જવાન અને જય કિસાન. બોલે નહીં પાછો.